સદગુરુ મહારાજની જય, અંબારામ મહારાજની જય, નિરાંત મહારાજની જય, પધારેલા હરિગુરુ સંતની. જો બાઈ સત્સંગ કર્યો પણ મન વિશે જ ભાર મૂક્યો. મનને જો સુધારવું હોય તો સત્સંગ સિવાય મન સુધરે એવું નથી. ભલે નિગમ પદમાં જાય પણ સત્સંગ વિના મન સુધરે એવું નથી. આ સત્સંગ એ માટેનો છે, મનને સ્થિર કરવા માટેનો. અને બગડ્યું છે મન, આ દાગીની માલપા બીજું કોઈ વસ્તુ બગડી નથી. જે બગડ્યું એ પોતાનું મન જ બગડ્યું. એટલે મનને જ સુધારવાનું છે. બાકી તમે ગમે ત્યાં હોમ હવન જપ તપ જાત્રા ગમે કરશો તો મન સુધરે એવું નથી. કાંઈક નો કાંઈક ઉડતું પકડીને લાવશે. પણ એ માટે જ આ સત્સંગ રોજે રોજનો કરવો પડે. કારણ કે વાસણ આપણે મેલું છું તો ઉટકવું, એમાં મન ઉટકવા માટેનો સત્સંગ છે. અને મન છે એ કુસંગી બની ગયું. કુસંગ બધો પકડી લીધો, બહારનું બધું પકડી લીધું, એટલે મન બગડ્યું. આ કરી લઉં, તે કરી લઉં, આમ કરું તો આમ થાય, એમ બધું પકડી લીધું. એટલે એ મન મેલું થયેલું છે. ત્યારે આપણે મન મેલું થયેલું છે અને નવરાવા દેવ દર્શને તનને લઈ જાય છે, મનને લઈ જતા નથી. આ ભૂલ ન્યા પડે. અને જેટલા જેટલા મહાપુરુષો બન્યા અને મહાન થયા છે ને કીર્તિ ગવાય છે, એની સત્સંગની માલપા જ મનને નવરાય. એ જ ગંગામાં નવરાય. અને એમાલી શબ્દ પકડી લીધા અને પીર કોઈ બન્યા, કોઈ ઓલ્યા બન્યા, કોઈ પેગંબર બન્યા, કોઈ દેવ બન્યા. પણ એ આ સત્સંગની માલપા જ તે નવરાયું મનને. ત્યારે આપણે ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, કોનો સંગ કરવો, ક્યાં બેસવું, એ વિચારતા નથી. એટલે બહુ વિચારવા જેવું છે. આ સત્સંગ મહાપુરુષોએ અમથા નથી કર્યા. મનને ભણાવવા માટે, પરિવર્તન કરવા માટે કર્યા. પણ ત્યાં તમારે મારે રહેવું નથી. એક શેઠ હતા, શેઠ એ બહુ મારી ઘોડી લોભિયા હતા. અતિશય લોભ, કે કોઈ ક્ષમા નહીં એટલો લોભ. અને દુકાન ચલાવે. એમાં એકવાર 4 સોર હામા મળ્યા. સોર હામા મળ્યા. શેઠ હાલ્યા જતા એટલે શેઠને ઊભા રાખ્યા. શેઠે કે પૂછ્યું કે તમે ક્યાંય પાસે જાઓ? તો કે દુકાને. તો કે દુકાનમાં કેટલું કમાવ? તો કે દુકાનમાં તો જેવો ઘરાક એવું કમાય એમ. એટલે શેઠે સામે પ્રશ્ન પૂછ્યો કે તમે કેટલું કમાવ? તો કે અમારું કાંઈ નક્કી નહીં, કોક દી એક ઘડીકમાં બખા બોલી જાય, કોક દી કાંઈ ન મળે. તો કે તમે એવો કયો ધંધો કરો? તો કે ચોરીનો. તો કે એમાં મારી દુકાન કરતા કમાણી વધુ. તો કે હા, કોક દી તો કે બખા બોલી જાય. તો કે તો મને લઈ જાવ ને કે. તો કે લઈ જાય, અમારે ક્યાં વાંધો છે. એટલે શેઠે કીધું કે તો લઈ જાવ ખરા, પણ હું કરવું ને હું ન કરવું એ જરાક લખી જો. એટલે કાગળિયું લખાયું. એટલે સોરોએ લખી દીધું, અંધારે હાલવું. ક્યાં હાલવું? અંધારે હાલવું, અંધારી ગલીમાં જવું, કોઈ હામું મળે તો તરી જવું, આવું બધું લખી દીધું. અને કોઈ પણ ના ઘરમાં જવું તો ક્યાં વૈભવ પડેલો છે ને ક્યાં તેજોરી છે એ જોઈ લેવું. અને જોવે એટલું આપણે માલપાલું લઈ લેવું અને પછી હાલતો થવું. આ લખી દીધું તો એટલે લખીને કાગળીઓ ખિસ્સામાં નાખ્યું, હારી હાલી નીકળ્યા. હારી નીકળ્યા તો એટલે સોરોએ તો નક્કી કરેલું જ હતું ઘર. પૈસા વાળાનું નક્કી દિવસે પેલા કરે, જોઈ આવે કોનું ઘર કેમ છે ને ક્યાં છે. એમાં લઈને એ ઘરમાં બધા ઘૂસ્યા. 4 સોર ને આ બધા સોરોએ ફાટો ભરી લીધી. અને એમાં હંસળ થયો. પૈસા વાળાનું ઘર હતું જે તેજોરી વાળું, એ જ તોડ્યું. એમાં ખળભળાટ થયો એટલે ગરધણી જાગી ગયા. એટલે આ સોર ફાટું લઈ લઈને કૂદી કૂદીને હાલતા જાય. આ ભાઈ તો જાણી પોતાનું બાપાનું ઘર હોય એમ પછેડી પાથરીને ઓલી તેજોરી ઠલવે છે. એટલે ગરધણી તો અવાજ થયો, ત્યાં જ જાય. ન્યાય ગયા
ત્યાં ભાઈ આમ ફાટવું ઓલે પછેડી પાથરી એમાં નોટો ને બંડલ ને હોનું ને નાખતા હતા. એ ઓલા ગરધણી મીડિયા લપતા હોય તો કાગળિયું કાઢીને જોયું કે આ બીજું બધું અંધારે હાલવું ને બધું, પણ કે આ લપાટો મારે તો કે આ લખ્યા બારું છે. શું કીધું? આ માલપા લખેલું લખ્યા બારું છે. એમ આપણામાં તે હજી ઘણું ખરું લખ્યા બારું છે, એટલે આ માર ખાવો પડે. બોલે મારે તો કઈ મારોમાં તો કઈ તા તો કે આમાં લખ્યા બારું છે, પણ લખ્યા બારું ક્યાં? એ લખ્યું નથી. એમ ઘણા કર્મ જે લખ્યા બારા રહી ગયા, એટલે ગુરુ શ્રેણી ગયા ને તો એ ઉગાવો થતો નથી. લખ્યા બારું છે, અને લખ્યા સિવાયની કોઈ વસ્તુ તમને મને આવતી નથી. જે પ્રમાણે એટલે મહાપુરુષોએ કીધું કે પ્રધાન પદે વિશ્વકર્મ રાખા, જેવી હે કરણી એવું ફળ સાચું. કર્મને લીધે સુખ દુઃખ આવે છે, પણ આપણે એકાબીજાને બાને સડાવી કે ફલાણાએ મને દુઃખ દીધું. નકર દુઃખ લખ્યા વિનાનું આવતું નથી, અને સુખે પણ લખ્યા વિનાનું આવતું નથી. એ મનથી કરેલા જ કર્મ બધા છે, સુખ અને દુઃખ. એટલે કીધું ગંગા સતી સુખ ને દુઃખ એ મનનું કારણ, પણ મન જો ધણી મટી જાય તો સુખે નથી ને દુઃખે નથી. આ ધણી થઈને બેઠું છે, માલિક થઈને બેઠું છે, નકર મન માલિક નથી. ગરધણી ઘોડા માથે બેહે, પણ આ ઘોડો છે ગરધણી માથે સડી ગયો, આવડું કાંઈક થયું. પણ તોય આપણે તમેનો વિચાર કરતા નથી. તન બગડ્યું હોય તો દવાખાને જવું પડે ને. શરીર બગડ્યું હોય તો શરીર ડોક્ટર પાસે જવું પડે, પણ મન બગડ્યું છે એટલે કોઈ સંતને શરીરે જવું પડશે તમારે મારે, તો એ મનનો રોગ મટશે. જેસલ છે એનું મન બગડ્યું, મારી નાખવાનું, કાપી નાખવાનું, લઈ લેવું, ડુંગરા બાળવાનું. સંતને શરણે ગયા, તોરલને શરણે ગયા, બીજે ક્યાંય ગયા નહીં. તો તરત મનનો રોગ મટ્યો તો પીર બની ગયા. તેમ જોઈ લો. એટલે સંતનો શરણો લીધા સિવાય કોઈ વસ્તુ બને એમ નથી. નકર તોરલાની કાંઈ નથી કીધું કે જાત્રા કરવા જાઓ, જપ કરો, હોમ કરો, હવન કરો, તપ કરો, કોઈ વસ્તુ કીધી નથી. ખાલી એટલું જ કીધું જેસલ પાપ તમારું પ્રકાશો અને ધર્મ તમારો સંભાળો. આ વાત કરી કે બીજી કાંઈ. આ કાંઠે સોર હતો ને સામે કાંઠે ગયા હતા પીર બની ગયા. એમાં ચાર્જિંગ નથી, હું લેવા થાય. એટલે તરતો તરતી પીર બન્યા, પણ સંતનો શબ્દ એની પકડી લીધો અને એ માર્ગ પકડી લીધો. તારે તોરલને કીધું કે જેસલ પાપ તમારું પ્રકાશો. એ વખતે જે કર્યું હતું કેટલા મોર બંધા માર્યા, જાનું લૂંટી, બેની ભાણીજને માર્યા, માતાને દુઃખ આપ્યું, પિતાને દુઃખ આપ્યું, ડુંગરા બાળ્યા, ગોંજરેથી ગાવું હંકારી, દવા પોકાર્યું એટલે બીડ્યું. અને આપણે શું પોકારીએ છીએ? આપણે સારું કર્યું હોય ને પોકારીએ એટલે એ બસ. હે સારું કર્યું હોય એનો પોકાર પાડીએ એટલે એ બળે. અને જેસલે મોડું કર્યું તો એ પોકાર્યું તે બી. અને એ તો આપણે ખાડો કરીને ઊંડું દાટીએ અને પછી એમ કે દુઃખ આવ્યું ચાલી, પછી આપણે બીજાને દોષ દઈએ, પણ પોતાનું વિચારતા નથી. એમને કોઈ વસ્તુ આવતી નથી. એટલે જેમ જેમ સંતને શરણે જાય અને સમજવું પડશે ને એ માર્ગ તમારે મારે પકડવો પડશે. અને છેલ્લા સવાસાની રમત છે આ સત્સંગ, એ માટે કરવાનો છે. છેલ્લે સવાસે તમને મને આ સત્સંગ યાદ આવવો જોઈએ તો જ મોક્ષ ગતિ છે, નકર અધોગતિ તો છે જ. અને એની કથાઓ લખાણી ભાગવતની માલપા જવો જડ ભરત. છેલ્લા સવાસે હરણીનું બસાનું શું થાય યાદ આવ્યો, ત્યાં અવતાર ધારણ કરવો કે નો આવ્યો કે છે ને ભાગવતની માલપા કે જડ ભરત હરણીને પેટ અવતાર લીધો, પણ હરણીને પેટ અવતાર લીધો પણ તોય નક્કી કરી લીધું. એટલે મહાપુરુષે કીધું સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, કુશ નીચે ઘેરે અવતરે તો અંતે સંતનો સંત. ભલે હરણીને પેટ અવતાર આવ્યો, મારી ભૂલ છે એટલે, પણ હવે આ વખતે બોલવું નથી. યાદ રહી ગયું.
અને છેલ્લે મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. જોઈ લો, ભલે અવતાર ભલે ન્યાય આવ્યો આ મારી ભૂલને કારણે, પણ હવે કાંઈ બોલવું નથી. છેલ્લા સવા સુધી સમરણ જ કરવું, વિસમરણ કરવું જ નથી. અને છેલ્લે મોક્ષ ગતિ પ્રાપ્ત કરીને કરી. જો કથાઓ છે ને આવી વાત છે. એટલે સંતનો કોઈ પણ શબ્દ જો પડી ગયો અને અંદર ઉતારી દીધો તો છેલ્લે અંતે કાયમ આવશે ને આવશે. ભલે અવતાર ઉષા નીચો મળે કર્મને લીધે, પણ અંતે તે મોક્ષ ગતિ છે ને. આ જેવી તેવી વાત નથી. ઉપદેશ આવો છે, પણ એ બીજ અંદર જો રોપાઈ જવું જો. ભલે આ વખતે ઉગાવો ન છો, પણ ગમે ત્યારે ઉગાવો થાય ને થાય. પણ મનુષ્ય અવતાર જ બી રોપવું પડશે. બીજા એકે અવતારમાં બી રોપાય એવું નથી. થઈ ગયા આપણે હરિશ્ચંદ્ર જવો, હારા રાજાઓ થઈ ગયા, પણ ક્યાંય મોહમાં ફસાણા નહીં. જનક રાજા જવું, વિદેહી છે, નકર રજવાડો હતો. આપણે તો રજવાડા નથી, તો એ જે મોહ છૂટતો નથી. સંસારી હતા છતાં ત્યાં ઉપદેશ લેવા કોણ ગયા? સુખદેવજી. જવો તમે, જોગીને ઘરે યોગી ગયા. તમે વિચાર તો કરો, નકર રાત પાઠ બધું હતું, પણ કયો શબ્દ પકડી લીધો છે. અને આપણે તેવા રજવાડા નથી, તોય છૂટતું નથી. કથાઓ જવો, એનું ગવાય. અને શાસ્ત્રો પુરાણો પણ લખાણા વાતો કરે ને કે જનક વિદેહી નકર રાજ હતો. આવા મહારાજા થઈ ગયા, પણ રાજ કાર્યું તો ગુરુના વસનમાં રહીને કર્યું. પોતાનું છે એવું રાખ્યું નહીં. તૈયા યોગી હતા તો જોગીને ઘેરે જવું પડ્યું ને ઉપદેશ લેવા. આ જેવી તેવી સદગુરુની વાત નથી, પણ ન્યા કોઈને તમારે મારે રહેવું. અને ન્યા જો લાગી ગયું મન તો મોક્ષ ગતિ છે ને છે, અધોગતિ નથી. અને કીધું છે કે એક સંદનથી 20 ઉતરે, ઝેર ઉતરી જાય ગમે એવું હોય તો. એક સંદન છે તો ગમે એવો યજ્ઞ હોય તોય ઓલાઈ જાય છે. આખું વન જગ્યું હોય, પણ જ્યાં સંદનનું વન આવે ને ત્યાં જાય ને ત્યાં થંપી જાય, ઓલાઈ જાય છે. અને એક સંદન એવું છે, એક તેલ ભાર જો તેલમાં પીડ્યું તો ગમે એટલું અગ્નિ તમે તાપ હેઠે કરો પણ ઉકળે નહીં. આ સંદનની વાત કરી. આ 3 જાતના સંદનની વાત કરી. તો એ કયું સંદર આપણે વાતો કરી, પણ કોઈ દે પારખ્યું કર્યું નથી. સંદનથી ઝેર ઉતરે એટલે કહ્યું કે કોઈ પણ ઈ જો ગુરુ શરણે ગયો અને શબ્દ લાગી ગયો તો ઈર્ષા કોઈની કરે. ઈર્ષા મટી જવી. જેમ જેમ કોઈ આગળ વધતું જાય એમ ઉઠતો આનંદ થવો જોઈએ. અને આ તો પસાડવાની જ વાત. તો એ સંદન કામ કર્યું નથી. મીરા માથે એટલું કર્યું, પણ કોઈને કઈ ખરાબ કે કોઈ વસ્તુ દીધી? ઝેર ઉતર્યું કે ન ઉતર્યું? તો તમારે મારે એ વિચાર કરવાનો કે જે આપણામાં ઝેર ઉતર્યું કે નથી ઉતર્યું. નકર સંદન આપણને મળ્યું નથી. બીજું સંદન કે ત્રિવિધિનો તાપ, આદિ વ્યાધિ ને ઉપાધિ, એમાં શીતળતા થવી જોઈએ. ત્રીજા સંદનની વાત કરી. તો ગુરુ શ્રેણી જ્ઞાન આપણને વસન મળ્યું તો શાંતિ થઈ કે હજી અશાંતિ ઉઠી? આ ત્રિવિધિનો તાપ મટી જવો જોઈએ. આ સંદનની વાત કરી. બીજું સંદન. અને ત્રીજા સંદનની વાત કરી કે એક ટીપું જો તેલની માલપા પડે તો ગમે એટલો તાપ તમે કરો પણ ઉકળે નહીં. એ કોને લાગુ પડ્યું? પ્રહલાદને. શ્રીબાઈ રામનું નામ લખી દીધું, પણ કઈ પાટીની માલપા લખી દીધું કે છેલ્લા સવાસા સુધી છૂટ્યું નહીં. પણ એટલી જયારે માણસો એને પિતાઈ એને માથે એટલો પોપ્યા, પણ સતા તેપો જ બતાવો. કે એના પિતાએ જેમ તેમ કર્યું હતું. હે ડુંગરેલી દેડવા
થંભ ધગાવ્યો, કહીએ કે એની માથે કર્યું, પણ ક્યાંય ક્રોધ કર્યો હોય તો કયો. આખા ઇતિહાસ તમે સાંભળ્યા છે, પણ પ્રહલાદે ક્યાંય ક્રોધ કર્યો હોય તો કયો. છેલ્લાના ફઈ હોલિકા અગ્નિમાં લઈને બેસી ગયા તો કે તોય કોઈ વાંધો નહીં, તો ફઈને કઈ કીધું હોય કયો. કીધું હે જવા શ્રીબાઈ એને કયું સંદન પાયું, આ તમારે મારે લક્ષ્યમાં લેવાનું. છેલ્લે થંભ પકડાયો ધગધગતો, અને એમાલી પરમાત્મા પ્રગટ થયા. હાથ જોડીને કીધું, પરમાત્મા તમે પ્રગટ થયા તો ભલે થયા, પણ મારા પિતાને મોક્ષ ગતિ આપી. હે અને તમને મને એ કર્યું હોય તો 2 દીવાને બદલે 5 દીવા માનીએ, પણ એને તો ઝાડા થઈ જવા જો. આ કરીએ બીજું કઈ હાસું કહી ગયો હે કા સત્યા ના કાઢીએ. જોઈ લો તમે હે. અને આને શું કર્યું? નવા ત્રીજું સંદન સેજે તેપોય ઠેઠલી ઠેઠ ઉધી તમે મને બતાવો. શ્રીબાઈ એને એ સંદન બતાવ્યું હતું અને એ સંદનનો બોધ કર્યો હતો. તો આપણા ગુરુએ આપણને એ જ સંદનનો બોધ કર્યો છે, તો પછી તપવાનું આમાં ક્યાં રહ્યું? અને પછી વ્યાખ્યા કરી કે હું સંત થયો, તો એ સંત કેમ માની લેવો? જો સહેજમાં ક્રોધ આવી જતો હોય અને કોઈને ઉતારી પાડતા હોય તો સંદન હજી તમારથી મારથી આગું છે. તમે હોવ તોય ભલે ને હું હોવ તોય ભલે. આ સંદનનો અનુભવ થયો નથી, ખાલી વ્યાખ્યા કરી. જોઈ લો તમે, ઇતિહાસ પડેલો છે, મારા ઘરની વાત કરતો નથી. જયારે આ સંદન પ્રાપ્ત થઈ જાય, ગમે ભલે આંગણે આવ્યું કે ગમે આવ્યું, જેવો સત્સંગ કર્યો જે કર્યું પણ બરાબર જ કર્યું. ભૂલ હોય તો એને આપણે બતાવવાની, તો પાછો મારત પકડી લે, પણ કોઈને ઉતારી પડાય. આ પ્રેરણા પ્રહલાદ માલી તમારે મારે લેવા જેવી છે. અસુર હતો પણ સુર બની ગયો, અને અસુર હતો એને પણ મોક્ષ ગતિ અપાવી જોઈ લે કે ન અપાવી. આ 3 સંદનની આમ વ્યાખ્યા થઈ. બાકી વાતો કરીએ સંદન મેળ પડે એવો નથી. સંદન તો હાસુ જ છે. તેલ કડાની માલપા જયારે સુધનવાને નાખવાના થયા ત્યારે એ વખતે આ સંદન શ્રીફળની માલપા નાખી. સંતે શું કર્યું? અને કે ઉભા રહ્યો, સુધનવાને એમ નથી તેલની કડામાં નાખવા દેવું, તેલ બરોબર તાતો કરો. અને હું શ્રીફળ નાખું ને એ તેલમાં નાખ્યા ભેગું ફાટી જવું જોઈએ. પણ શ્રીફળ જ્યાં નાખ્યું ને તેલ તો તાતું હતું ને પણ ઠંડુ થઈ ગયું. સુધનવાને પછી માલપા નવડાવડાય. આ સંતોની મહાકાષ્ઠા છે, પણ તમે હું પકડતા નથી. કે છે ને કે સુધનવાને ઉકળતી કડામાં કે નાખાયો, પણ પેલા હું નાખ્યું હતું શ્રીફળ. સંતોએ શું કર્યું કે શ્રીફળ ફાટી જાય એટલું તેલ ઊનું કર. એમ શ્રીબાઈ પ્રહલાદને આ સંદન આપ્યું, એટલે ઠેઠ સુધી ઉકેલ્યો નહીં. ઠીક પડે એ કર્યું, પણ તોય કીધું જે થાય બરાબર છે. અને નિર્ભય વસન આપ્યું હતું કે મારા ગુરુએ શ્રીબાઈએ મને વસન આપ્યું, ત્યાં કાળ મને ગમે એમ કરે તો કઈ કરી શકે એમ નથી. એનું મન દઈ ગયું. અને હજી આપણે એ બહુ ઉપદેશ પકડાણો નથી, એટલે મન હજી આપણું ડગે છે કે આ હાસું કે આ હાસું કે આ હાસું. એટલે ગમે ને હજી ડોટું દેવા જાવી પડે, નગર પછી દોટ દેવા જેવી નથી. સ્થિર થઈ જવાનું છે, પણ ક્યાં? પોતાના સ્વરૂપની માલિક. અને પોતાના સ્વરૂપમાં જે સ્થિર નથી ત્યાં એ જે ગોતે જ છે, પણ ગોતે ક્યાંય મળે એમ નથી. ત્યાં પૂરું થઈ જાય એમ છે, ત્યાં આયુષ આપણી પૂરી થઈ જાય, પણ છે ત્યાં ઊભું રહેવું નથી. એટલે ગંગા સતી કીધું વસન વિવેકી જે નર નારી પાનબાઈ એને બ્રહ્માજીત લાગે પાય. જોવો તમે, એક અભણ બેન હતા તો કેવા પુરાવા આપે છે, પણ એ પુરાવા આપણને ગળે નથી ઉતરતા કે હું કહેવા માંગે ને હું કહી રહ્યા છે. કે બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા એને પાય લાગે છે, પણ કારે કે જયારે વસનમાં ઉભા રહ્યા તારે.
એમ તમારે મારે વસનમાં જ ઊભું રહેવું પડશે અને વસન જ પાળવું પડશે. એટલે ન્યાયે રામાપીરે કીધું વસને, આ ગંગા સતી કીધું વસને રે થાપન ને વસને ઉતાપન, વસને મંડાય ગુરુજીનો પાન. તો ગુરુ મહારાજે વસન જ બતાવ્યું. આની માલપા વસન આવ્યું એટલે દોડતો ને ધોડતો ને બધું થયું, પણ વસન વયું ગયું એટલે ઉત્થાપન. આને લઈ જાઓ ભાઈ, રામ બોલો રામ, ને આને લઈ જાઓ ઉત્થાપન. આ બીજા કોઈની વાત કરી નથી, આ પાઠ મંડાણેલો છે, પણ એ માલપા વસન છે ક્યાં સુધી. જયારે ઓળ પછેડો તોડ્યો અને નાળનો કટ કર્યો, સવાસો લીધો, ન્યાલી સ્થાપના થઈ. રામાયણ સારું. અને પૂર્ણાવંતી કે આનો પગ નથી હલતો, હાથ નથી હલતો, પછી આમ કરે તો કે આમ પટપટ, આંખે પણ પટપટ આવતા નથી, પછી આમ કરે, સવા સામે જોવે. આ ઉત્થાપન થયું. રામ બોલો ભાઈ રામ, ને આને લઈ જાઓ આમ. આ પૂર્ણાવંતી રામાયણ. પવન પુત્ર ગયો એટલે પૂર્ણાવંતી રામાયણ ન્યાલી ઉભી થઈ. અને ઓલો પવન પુત્ર આવ્યો એટલે કે જ્યાં સપ્તાહ કે ભાગવત કે કથા ક્યાંય બેસતી હોય રામાયણ, તો કે આવો હનુમંત બિરાજીએ કથા કહોનું સાર, પ્રેમ થકી ગાદી ધરું, પધારો પવન કુમાર. આ પવન જ્યાં આવ્યો ને ત્યાં સ્થાપના થઈ. અને રામાયણની પૂર્ણાવંતી પવન ગયો એટલે પૂર્ણાવંતી. આ હનુમાને આ મન બધે ધોડે છે, એટલે આપણે હનુમાન કરી નાખ્યો. આને પવન પુત્ર કીધો. પવન માલે આ ફુરંગ જુદું પડેલું છે. પોતા માલો પવન ચાલુ છો, અને પવનનું ફુરંગ છે એ મન તમારું છે. એટલે મન છે એને ગુરુ વસનમાં હંકેલે, અને જ્યાં પવન માલી પ્રગટ થયું પવનમાં હમાવો, એક થઈ જાવ છો. હમણાં બા ભજન બોલ્યા, ઈંગલા ને પિંગલા સૂક્ષ્મણા. આ મન છે અને સમજણના ઘરમાં લાવો, આને સૂક્ષ્મણા કીધી. બીજી કઈ વાત કરી નથી. એક એક ભજનની માલપા તમે જોવો તો કાંઈક નો કાંઈક સાર પડેલો છે, પણ જેમ જેમ સમજાવતો નથી. અને જેમ જેમ સમજીને એમાં તીર થાય તો બીજી કોઈ વસ્તુ છે નહીં. જો સવાજ લ્યો તો ઓ હમ હું સૌ, અને બહાર કાઢો તો તોય હમ જ બોલે, હું સૌ, મારી સિવાય બીજો કોઈ નથી. પણ તોય આપણે બીજો ગોતવા જઈએ એટલે બીક લાગે ને, કે બીવા જેવું છે જ નહીં જગતની માલપા. નિર્ભય વસન છે, પોતાનું સ્વરૂપ છે, ને કોઈ વસ્તુ. એટલે ગીતાજીની માલપા કીધું, અર્જુન શસ્ત્રને છેદતો નથી, અગ્નિને બાળતો નથી, પાણી એને પલાળતો નથી, વાયુ એને સૂકવતો નથી. આવું સ્વરૂપ પોતાનું છે. તો પછી બહેન કયો તમે? પણ જ્યાં સુધી બીજો પકડીએ ને એટલે ભે લાગે, બીજો છે જ ને. આ મનથી ઉભું કર્યું, પોતાનું સ્વરૂપ છે. 14 લોકની વાત કરી તો 14 લોક એ પોતામાં છે. 7 સમુદ્રની વાત કરી તોય પોતામાં છે, પણ જેમ સેમ મિલાવ. ચંદ્ર, સૂરજ અને તારાની વાત કરી તો ચંદ્ર છે એ મનના દેવતા છે, સૂર્ય છે એ બુદ્ધિના દેવતા છે, તોય પોતાના છે. એટલે તમે ક્યાં બહાર ગોતવાના? 9 લાખ તારા તો 9 ઇન્દ્રિયોની વાત કરી. એટલે ગીતાજીની માલપા કીધું, અર્જુન તારા પ્રકાશથી ચંદ્ર, સૂર્ય અને 9 લાખ તારા, બધું તારા પ્રકાશથી પ્રકાશી રહ્યો. તારો પ્રકાશ નથી તો કોઈ વસ્તુ છે નહીં. સીધી જ વાત છે. પણ હજી આપણે બહાર ગોતવાની, બહાર જોવાની ટેવ પડી છે, એ મટતી નથી. ભાષાવાળાને પોતાનામાં એક એક ઇન્દ્રિય, એક એક દેવ બેઠેલો છે. અને મહાન 2 દેવ, પણ એને તમે મેં ભૂલી ગયા. ત્યાં કોઈની દ્રષ્ટિ નથી. 33 કરોડ દેવની વાત કરી, પણ 33 કરોડ દેવને ઓળખાવ્યા કોની? હે? ત્યારે ત્યાં તમારે મારે રહેવું નથી, ઈ દેવને ભૂલ્યા. આ દેખીપો એનો છે, ઈ કોઈને ગોઠતા નથી. કારણ કે સૃષ્ટિ બતાવી, આ બધું બતાવ્યું, બધાને ઓળખાવ્યા, કાઢવા, તો આ 2 દેવ ન હોય તો આપણે હોત? કોઈને ગમતા નથી. આ ભૂલ ન્યા પડી એટલે આ દેખીપો છે. પછી એમ કે તારાબાઈ મારું બગાડ્યું, કારણ કે શારદાબાઈ મારું બગાડ્યું. પછી બાનાના ધણી બીજાને કરી, બાકી કોઈનું કોઈ બગાડી શકો તો આ દુનિયાની મારી પાસે છે જ નહીં.
પોતે પોતાનું જ બગાડ્યું અને પોતે પોતાનું જ કર્મ પોતાને આપ્યું. મહાભારતની માલપા ધૃતરાષ્ટ્ર કહે છે કૃષ્ણ ભગવાન તારે છેલ્લે ઈન 5 પાંડવો મળવા જાય છે કખરો કરવા, તારે કહે છે કે હે કૃષ્ણ, તો કે હા, કે આંગળી સીધી સીધીને તે મારા પુત્રોને મરે. તારે કૃષ્ણ ભગવાન કહે છે કે મહાછત્રપતિ તમે મને દોષિત નહીં કરો, મારો કોઈ જાતનો વાંક નથી, એમ અર્જુનનો વાંક નથી, તો કે મેં આવું કાર્ય કર્યું જ નથી. ત્યારે એ વખતે સંજય પહેલી દિવ્ય દ્રષ્ટિ લઈ અને ધૃતરાષ્ટ્રને આપે છે. એ કે તમે નથી કર્યું એમ કહો છો, મને દોષિત કરો. હવે તમે કહો છો મેં નથી કર્યું, તો હવે તમારા કર્મ જોવા માંડો. જોતા જોતા એક પછી એક અવતાર, એક પછી એક અવતાર, જોતા જોતા 52 અવતારે પહોંચ્યા. જોતા જોતા ત્યાં સોધાર આંસુ રોવા માંડ્યા. એ વખતે કૃષ્ણ ભગવાને કીધું ધૃતરાષ્ટ્ર છત્રપતિ તમે સાના રહી જાઓ, એટલા બધા રડોમાં આ તમને રુદન કેમ આવ્યું? તો કે કૃષ્ણ મેં તમને દોષિત ઠેરાવ્યા, તમને ને અર્જુનને, પણ દોષ તમારો નથી. તો કે દોષ કોનો છે? તમે આગળ કહેતા હતા ને કે આંગળી સીધી સીધીને મારા દીકરાને આ બધું કપાયું. તો કે મારા કર્મનો દોષ છે. તો કે કઈ રીતે? તો કે 52 અવતારે હું પારાધી હતો. શું કીધું? પારાધી હતો. તો કે પારાધી હતો તો શું કર્યું? તો કે ઝાડ પાથરીને બિસાવીને બેઠો સવારથી હાં સુધી, પણ એક પણ પક્ષી કે કોઈ જીવ જંતુ મારી ઝાડમાં ન આવ્યું. તો કે પછી હું છું? તો કે પછી મને ક્રોધ આવ્યો. તો કે ક્રોધ આવ્યો તો શું કર્યું? તો કે દીહવાળી સાચી. તો કે હે ને? તો કે ઝાડને. પછી તો કે ઝાડ બોલા દી હાથમાં ગયો એટલે પક્ષી બધા ઝાડવા માથે બેહવા આવતા હતા પોતપોતાને ઘરે. તે કે આમાં ઝાડમાં ન આવે એટલે ક્રોધ છેડ્યો તે હળગતી ઝાડ એ ઝાડવા માથે નાખી. એટલે હોય ઈંડા બસ્સા હતા એ બળીને ખાક થઈ ગયા, પાંખો વાળા હતા ઉડી ગયા, પણ બસાવા સારું થાય ઉપર ઉડ્યા અને એને વરાળ લાગી એટલે એને અંધાપો આવ્યો. મને અંધાપો આવ્યો ને એ તેદુનો હશે. તો કે આગળ મને દોષિત કરતા હતા ને. જોઈ લો. અને ઈ જ્યાં સુધી બાળક ન થાય ત્યાં સુધી મારું કર્મ આમાં અંતરણની માલપા પડેલું હતું, સંચિતની માલપા પડ્યું હતું. એટલું પુણ્ય ભેગું થાય ને દીકરા થાય તારે કર્મ આવે ને. એમાં કોઠીની માલપા સંચિતની માલપા કર્મ બધા પડેલા છે. અને એ કર્મ બાળવા હોય તો હોમ હવન જપ તપ કરીએ કે જાત્રા કરીએ બળે એવા નથી, શાસ્ત્રો ના પાડે. ગીતાજીની માલપા લખ્યું છે હે અર્જુન જ્ઞાન યજ્ઞ સર્વ કર્મ ભસ્મ. 14 યજ્ઞ બતાવે, પણ જયારે જ્ઞાન યજ્ઞ જો પ્રગટ થઈ જાય અને એની માલપા તમે આહુતિ દેવા માંડો તો કર્મ બળીને ભસ્મ થઈ જાય. આ વાત છે. બાકી બીજે કઈ કરીએ નવું કર્મ બંધા હે પણ ભસ્મ થાહે નહીં. એક તણખલાની જરૂર છે. જ્ઞાન યજ્ઞ પ્રગટ થઈ જાવો જોવે, બીજા કોઈ યજ્ઞની જરૂર નથી. અને ઇતિહાસ લખેલો જ છે. જેસલે એટલા પાપ કર્યા હતા પણ તોરેલે કીધું પાપ તમારો પ્રકાશો, ધર્મ તમારો સંભાળો. તો આ કાંઠે સોર હતો ને સામે કાંઠે તીર થઈ ગયો. કર્મ બળી ગયા કે રહ્યા? માલદેના બળી ગયા કે રહ્યા? લાખાના બળી ગયા કે રહ્યા? જોઈ લો તમે. પણ ચીનકારી હેની આપી? જ્ઞાન યજ્ઞ. જ્ઞાન સિવાય બળે એવું નથી. બાકી તમે એમ કહો કે આ કર્મ મેં કર્યું ને એટલું પુણ્ય કર્યું તો બળી જાય તો પુણ્ય લખાય, અને પાપ કરો તો પાપ લખાય, બે લખાય. બાકી આ આપણા સંસારના રિવાજ એવું નથી કે તમે 10 ઉછીના લઈ ગયા 10 દઈ ગયો એટલે મટી જાય, શેકી નાખું એવું. આ શેકાય એવું નથી. શેકવું હોય તો એક જ ઉપાય છે જ્ઞાન યજ્ઞ, બાકી બીજો કોઈ યજ્ઞ એવો નથી. આ ગીતાજીની માલપા બોલે છે, પણ ગીતાજી ઘરની માલપા આપણે રાખી તો એને દીવો બત્તીને આરતી કરી પણ પાનું ખોલવું નથી. એટલે પાનું ખોલીને માલપા તપાસ્યું, ખોટું લખ્યું નથી. અને એ જ માર્ગ તમારે મારે પકડવો પડશે. અને નહીં માર્ગ પકડી જ્યાં સુધી ગમે એવી વાતો કરીશું કે ગમે એવો સત્સંગ કરીશું તો એ ફેલ છે. જીવન તમારે મારે એવું બનાવવું પડશે. ગુરુ મહારાજ નહીં હાલે, એની રસ્તો બતાવ્યો, તમારે મારે માર્ગે હાલવું પડશે. તે સિવાય કોઈ બેડો પાર થાય એવું નથી. અને મોક્ષ ગતિ પ્રાપ્ત કરવી તો પોતે જ આ માર્ગ પકડવો પડશે અને વ્યસન કરવું પડશે. છેલ્લે સવાસે જો યાદ આવ્યો સત્સંગ તો મોક્ષ ગતિ, નકર અધોગતિ તો છે. જવો જડ ભરતનો મેં આગું તમને દાખલો દીધો.
એટલે મોહ છે એ જીવતા જ એમાં સહી થઈ જવો જોઈએ, બધામાં નિવૃત્તિ લઈ લેવી પડે છે. આ બધા ભેગા થયા પણ રૂડા સંબંધ, પૈસો, ટકો, ઘર, મિલ, માલી, દીકરા, દીકરીઓ જે છે એ ઋણા સંબંધે ભેગા થયા અને ઋણા સંબંધે જુદું પડવાનું છે. હરક કે શોક એમાં કરવાનો નથી. અને હરક ને શોક કર્યો તો પાછું આવવાનું છે. આ નાટક જવો ભજવે, કોઈ બેન બને, કોઈ દીકરી બને, કોઈ પત્ની બને, કોઈ પ્રધાન બને, પણ કેટલી ઘણી નાટક પૂરું થાય ક્યાં સુધી ને એમાં પૃથ્વીના તેજ માથે હું તમે બધા નાટક ભજવવા આવ્યા છે તે જે નાટકનો જે સ્વરૂપ આપ્યું છે ને એમાં બરોબર રહીને ભજવજો, નકર પાછું આવવું પડશે. હાહોનું આપ્યું તો હાહોનું તે નાટક બરોબર ભજવજો, નકર પાછું હાહો થવા આવવું પડશે. અને વહુ બનીને આવ્યા તો વહુનું નાટક એ બરોબર ભજવજો, નકર પાછું આવવું પડશે. એમાં છૂટક્યો નથી. એટલું કહી મારી વાણી મારા ગુરુ મહારાજના શરણમાં અર્પણ કરું છું. બોલો સતગુરુ મહારાજ.